એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો છે। પોલીસે અશરફ ચાવડા સામે ગુનો નોંધ્યો છે। વાસી ઉત્તરાયણના દિવસે નર્સ પર દુષ્કર્મ આચર્યું હતું। સુભાનપુરાની ઓર્થોપેડિક હોસ્પિટલમાં બનાવ બન્યો હતો। પીડિતા 1.5 મહિના પહેલા જ નોકરીમાં જોડાઈ હતી। આરોપી અશરફ રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો। પીડિતાએ અભયમ હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માંગી હતી। માનુ ચાવડા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં યુવક સામે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો છે, શું અપડેટ? નેહા, વડોદરામાં વિધર્મી યુવક દ્વારા નર્સ પર દુષ્કર્મ આચરવાનો આ મામલો છે। સુભાનપુરામાં આવેલી આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઘટના બની હતી વાસી ઉત્તરાયણના દિવસે। વીજ પુરવઠો ખોરવાતા રિસેપ્શનિસ્ટ જે નર્સ છે એને અવસખોર બીજા માળે ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો। ત્યાં એની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। અવસખોર અશરફ ચાવડાએ પીડિતા નર્સ સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું। આ મામલામાં પીડિતાએ મહિલા હેલ્પલાઇનનો મદદ માંગી અને ત્યારબાદ સમગ્ર મામલો છે બહાર આવ્યો। ગઈકાલે ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલ ખાતે તપાસ કરી સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા અને ત્યારબાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે અવસખોર અશરફ ચાવડા વિરુદ્ધમાં દુષ્કર્મ અને એટ્રોસિટી હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે। પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને ગોરવા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।